તમે કંઈક વાંચો અને પછી તમે તમારી બાલ્કનીમાં જાઓ, રાતના આકાશને જુઓ અને તમને બધા સ્ટાર્સ અલગ દેખાય. મૂવીઝ, બુક્સ, ઘણી બધી વસ્તુ આપણને જોરદાર રીતે ઇન્સ્પાયર કરે છે. એક મૂવી પરફેક્ટ ડેઝ એને જુઓ તો પછી તમને એવું થાય કે રોજ સવારે તમે ઘરની બહાર જ્યારે નીકળો ઓફિસે જવા માટે ત્યારે આકાશની સામે જુઓ, સ્માઇલ આપો અને ગ્રેટફુલ ફીલ કરો. એક બુક જે તમને ફ્રેન્ડશિપની એપિટોમી બતાવે, ધ કાઇટ રનર. એક મૂવી જે જોયા પછી તમને જે બી ફ્રેન્ડ મળે અને તમે ભેટી પડો અને કહો કે મામું જાદુ કી જપ્પી. અને એવી જ એક બુક એન્ટોનિયો દી સેન્ટ એક્સપ્યુરીની ધ લિટલ પ્રિન્સ. આ અદ્ભુત બુક છે, લગભગ 80 વર્ષ કરતા પહેલા લખાયેલી જે કલ્ટ ક્લાસિક, બહુ જ ઇઝી રીડ છે. આમાં એક પ્રિન્સની વાત છે જે કોઈ પ્લાનેટ પરથી બી નહીં, એસ્ટ્રોઇડ નંબર 312 કે એવી કોઈ જગ્યાથી આવે છે, અલગ અલગ એસ્ટ્રોઇડ અને પ્લાનેટ્સને વિઝિટ કરે છે, અર્થ સુધી પહોંચે છે. અર્થ પર સહારાના ડેઝર્ટમાં એને એક ખોવાયેલો પાયલોટ મળે છે, એની જોડે ફ્રેન્ડશિપ કરે છે અને જ્યારે એ લોકો છૂટા પડે છે ત્યારે આ હું તમને સંભળાવું વાંચીને. એ એના એવિએટર ફ્રેન્ડને કહે છે કે ધેટ વિલ બી સો અમ્યુઝિંગ, યુ વિલ હેવ 500 મિલિયન લિટલ બેલ્સ. એટલે કે તને જે આકાશમાં સ્ટાર્સ છે ને એ તને એક બેલની જેમ દેખાશે અને એક નહીં 500 મિલિયન લિટલ બેલ્સ દેખાશે. એન્ડ આઈ શેલ હેવ 500 મિલિયન સ્પ્રિંગ્સ ઓફ ફ્રેશ વોટર. અને હું જ્યારે મારા એસ્ટ્રોઇડ પરથી આકાશ જોઈશ, પૃથ્વીને પણ જોઈશ અને બધા સ્ટાર્સ મને દેખાશે ત્યારે મને એવું લાગશે કે આટલા બધા પાણીના ઝરણા છે. અને તમે પણ આ બુક વાંચો અને તમે નક્કી કરો કે હવે તમે જ્યારે સ્ટાર્સ જોશો ત્યારે તમને શું દેખાશે.